ભરૂચ જિલ્લાના 5મી અનુસૂચિત હેઠળના વિસ્તારોમાં 73A ના ભંગ કરી આદિવાસીઓની જમીનો પચાવી પાડવા સહિતના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના આગેવાન સંદીપ વસાવા, ડોક્ટર ભાવિન વસાવા, સર્જન વસાવા, રોબિન્સ ભગત, કલ્પેશ દેસાઈ, ધર્મેશ પટેલ અને રંજનબેન વસાવા સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના 5મી અનુસૂચિ હેઠળના વિસ્તારોમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 73A નો ભંગ કરી આદિવાસીઓની જમીનો પચાવી પાડવા, પેસા એક્ટ અને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરી ધમધમતા ગેરકાયદેસર માઇનિંગ, સ્ટોન ક્રશર અને સિલિકા વોશિંગ પ્લાન્ટ દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવા તેમજ ઓલસીલ સિલિકા પ્લાન્ટ વાઘપુરા ખાતે બેદરકારીથી સર્જાયેલ માનવ મૃત્યુના ગુના સંદર્ભે દોષિતો વિરુદ્ધ કડક ફોજદારી અને વહીવટી પગલાં લેવા સહિત 16 માંગણીઓ કરવામાં આવી છે, જેમાં વાઘપુરા દુર્ઘટનામાં ટ્રક ચાલક સામે પગલાં લેવાના બદલે પાયાની સુરક્ષામાં બેદરકારી દાખવનાર પ્લાન્ટ માલિકો સંચાલકોને સોકોઝ નોટિસ આપ્યા બાદ પણ પ્લાન્ટ બંધ નહીં, સરકારી અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવા, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના બાના ખતકે ગેરકાયદેસર દસ્તાવેજોના આધારે પડાવી લીધેલી આદિવાસીઓની જમીનો તાત્કાલિક અસરથી સરકાર ખાલસા કરી મૂળ આદિવાસીઓ ખાતેદારોને તેનો કબજો સોંપી અને જવાબદાર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા સાથે ગેરકાયદેસર એકમોને તાત્કાલિક ક્લોઝર અને સર્વે કરી પગલાં ભરવામાં આવે સહિત 16 માંગણીઓ કરવામાં આવી છે। તમે જાણો છો કે ગત દિવસોમાં હોલસેલ પ્રાઇવેટ લિમિટેડ નામની જે સિલિકા પ્લાન્ટ છે એમાં એક બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું। એ પ્લાન્ટની બેદરકારી હતી। અમારી સ્થાનિક ટીમો દ્વારા કલેક્ટરને, મામલતદારને આવેદન દ્વારા પણ જાણ કરવામાં આવી હતી કે આમાં પ્લાન્ટના ભૂલના કારણે આ બાળકીનો જે જીવ ગયો છે, માટે એને ન્યાય મળે માટે પ્લાન્ટના જે સંચાલકો છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, પરંતુ આ તંત્રને ખબર નહીં શું છે, અંધેરી નગરી અને ગંડુ રાજા એમને વારંવાર એ લોકોને જાગૃત કરવા પડે છે, આપણે એમના કાન હલાવવા પડે છે, ત્યારે જઈને એ લોકો સાંભળે છે। ફરીથી અમે એક રજૂઆત કરવા માટે ગાંધીચીરિયા માર્ગે અહીંયા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા, અને જો હજી પણ આ તંત્ર સફળ જાગૃત ના થયું તો પછી આદિવાસીઓ મોટી સંખ્યામાં એકત્રિત થશે અને પછી કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તંત્રની રહેશે। એ જ અમે કહેવા માગીએ છીએ। જય હિન્દ, જય ભારત। રાજપાડીથી નેત્રંગ રોડ પર જે ખાણો ધમધમી રહી છે ત્યાં ગેરકાયદેસર આ પ્લાસ્ટિક કરવામાં આવી રહ્યા છે, ત્યાંના સ્થાનિક લોકોનું સ્વાસ્થ્ય પણ ખૂબ બગડી રહ્યું છે અને આ તંત્ર કોઈપણ જાતની પગલાં લેતું નથી। સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્રની મિલીભગતથી આ બેફામપણે આદિવાસી સમાજનું ખનિજ લૂંટવામાં આવી રહ્યું છે અને ત્યાંના આદિવાસી સમાજને, આદિવાસી લોકોને જમીન વગરના કરી દીધા છે અને ગૌચરની જમીનમાં પણ આપણે બેફામપણે તમામ જમીનો ખોદી કાઢી છે અને નદી તમામ ખોદીને ખાઈ ગયા છે। ત્યારે આવનારા સમયમાં ખૂબ મોટા પાયે એક સામાજિક આંદોલન ઊભું થવા જઈ રહ્યું છે અને આ તમામ અધિકારીઓ અને આ ભૂમાફિયાઓને અમે કાયદાનો સબક શીખવાડીશું। જય આદિવાસી, જય જવાહર। એ લોકો જે કંઈ અનલીગલી કામ કરે છે એ લોકો પર એક્શન તમે લેવો ને જોઈએ તો એ ખાણો બંધ કરાવી દો, કાં તો પછી એ લોકોને જે નુકસાની થતી હોય, આજુબાજુ મકાનોની છતો પણ ગળે છે, મકાનોની છતો પણ મોટા મોટા બ્લાસ્ટના કારણે ચોમાસામાં બધા ગળી પડે છે, એટલે એ લોકોને પણ નુકસાની થઈ તો તમે અપાવો અને જે ગોચરની જમીનમાં જે લોકો બધા દબાણ કરીને બેઠા છે એ લોકોની પર તમે એક્શન લો। જે કરજણના જે ધારાસભ્ય છે અક્ષય પટેલ કે એના જે પુત્રો અને અન્ય સાથીઓ દ્વારા છે આદિવાસી સમાજના 2 યુવાનોને ઢોરમાર મારવામાં આવ્યો હતો, એમાં પણ જે ગંભીર ગુનાઓની કલમો લાગેલી હતી એટ્રોસિટી એક્ટ મુજબ, એમાં પણ મામલતદારે જામીન આપી દીધા એ નવાઈની વાત છે લાગે છે અમને, કારણ કે આ જે ગુનો છે એમની જામીન હાઈકોર્ટ કાં તો સેશન કોર્ટ આપી શકે, તો મામલતદાર જે ક્લાસ 2 વર્ગના જે અધિકારી આવે છે એ આમાં જામીન કેવી રીતના આપી શકે? તો આ એક આદિવાસી સમાજ સાથે ખૂબ મોટા પ્રમાણમાં અન્યાય થઈ રહ્યો હોય એવું અમને લાગી રહ્યું છે। અમે ચૂપ બેસવાના નથી। આવનાર દિવસોમાં
નર્મદા નદી હોય, સિલિકા પ્લાન્ટ હોય કે પછી ક્રશરો હોય, એમાં જે પણ ગેરરીતિઓ ચાલી રહી છે, કારણ કે જે આદિવાસી સમુદાય છે એના કોળિયામાંથી, એના મોંમાંથી આ કોળીઓ છીનવી અને આ જે શાસકો છે એ અને જે માફિયાઓ છે એના ખિસ્સા ભરાઈ રહ્યા છે અને સ્થાનિક આદિવાસીઓ આજે ભૂખે મરી રહ્યા છે, ત્યારે આવા ઘણા બધા મુદ્દાઓ અમે ચલાવવાના નથી. સમગ્ર આદિવાસી સમુદાયને સાથે લઈ આવનાર દિવસોમાં અમે કલેક્ટર ઓફિસની ઈંટો હલાવી નાખીશું, એવી રીતના અમે આંદોલન કરીશું. આ વિસ્તારની અંદર જે સિલિકા વોશિંગ પ્લાન્ટ, ક્રશર અને ખનીજની લીધો ચાલે છે એ રહેણાંક વિસ્તારથી 500 મીટરની અંદર આ અધિકારીઓના મેળા પીપળાની અંદર ચાલી રહી છે. લોકોના જીવન જોખમાઈ રહ્યા છે, સિલિકોસિસ અને કેન્સર જેવા રોગો થવાની ભીતિ છે, પણ આ અધિકારીઓની આંખો ખુલતી નથી. એનું કારણ શું હશે? એનું કારણ એ જ કે એ લોકોને પોતાના ફાયદો જોઈ રહ્યા છે. આજે એ વિસ્તારની અંદર જે રસ્તા બની રહ્યા છે, રોડ રસ્તાના કામોની અંદર ખોટી ગુણવત્તા, નીચી ગુણવત્તાવાળું મટીરિયલ, અને તે પણ ઇલીગલ માઇનિંગ કરીને આવે છે અને ત્યાં આગળ એ રોડ રસ્તા બને છે, જેમાં સરકારને પણ રોયલ્ટીની ખોટ જાય છે અને લોકોને ભવિષ્ય માટે પણ આ રસ્તા સારા રહેતા નથી. એન્ડ યુઝર તરીકે જે રીતે આ લોકોએ નોંધાવવું જોઈએ, કોન્ટ્રાક્ટરો ખાણખાની વિભાગમાં એન્ડ યુઝર તરીકે નોંધાવવાની કોઈએ તસદી લેતા નથી અને અધિકારીઓ પણ એમને એન્ડ યુઝર તરીકે નોંધતા નથી કે કોઈ પગલાં નથી લેતા. કેમ નથી લેતા? કારણ કે એમના મેળા પીપળા ચાલી રહ્યા છે. CMOથી માંડીને નીચેની કચેરી સુધીને જે અધિકારીઓ પોતાની જ કંપનીઓ, પોતાના જ કોન્ટ્રાક્ટરો અને મળતિયાઓ સાથે મળીને આ એક મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ આદિવાસી વિસ્તારમાં ચલાવી રહ્યા છે. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને, અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને, તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ, અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ.